અમરેલી સંસદીય મતવિસ્તારમાં લોકસભાની ચૂંટણી માટે ગમે ત્યારે સત્તાવાર રીતે જાહેરાત થઈ જાય તેવી સંભાવના છે અને હાલ અમરેલીમાં ભાજપ દ્વારા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય રાજકીય પક્ષોમાંથી ટિકિટ મેળવવા માટે ઉમેદવારો મેદાનમાં આવી ગયા છે અને આ માટે લોબિંગ પણ ચાલી રહ્યું છે અને લોકોમાં પણ આ અંગે અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે। અમરેલી સંસદીય મતવિસ્તાર પર નજર કરીએ તો 14 અમરેલી લોકસભા વિસ્તાર અમરેલી જિલ્લો ઉપરાંત ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને મહુવા તાલુકાના વિસ્તારો ધરાવે છે। આ વિસ્તારમાં છેલ્લી 3 ટર્મથી સાંસદ તરીકે નારણભાઈ કાથડિયા ચૂંટાતા આવ્યા છે અને તેઓ પાટીદાર ઉમેદવાર છે। આ વિસ્તારમાં હંમેશા પાટીદાર ઉમેદવારોની જ જીત થાય છે, તેથી બંને રાજકીય પક્ષો દ્વારા પાટીદાર ઉમેદવારોને જ ટિકિટ ફાળવવામાં આવે છે। ભાજપના સૌથી પ્રબળ દાવેદાર નારણભાઈ કાછડિયા છેલ્લી 3 ટર્મથી અમરેલીના સાંસદ તરીકે ફરજ બજાવી રહ્યા છે। 1995માં તેઓ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા। તે પછી 2009માં ભાજપ દ્વારા તેમને સાંસદ તરીકેની ટિકિટ આપવામાં આવતા તેઓ વિજેતા થયા હતા અને સાંસદ તરીકે ચૂંટાયા બાદ 2014માં ફરીથી તેઓ સાંસદ તરીકે રિપીટ કરવામાં આવ્યા હતા। તે પછી 2019માં પણ તેમણે સાંસદ તરીકેની હેડ્રિક કરી હતી અને હાલમાં તેમને ફરી એક વખત રિપીટ કરવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી। આ ઉપરાંત જિલ્લામાં અન્ય ઉમેદવારો દ્વારા પણ દાવેદારી કરવામાં આવી રહી છે। તેના ઉપર પણ આપણે નજર કરીએ તો પરસોત્તમ રૂપાલા પણ આ વખતે રાજ્યસભાના બદલે લોકસભામાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે। તેઓ અમરેલીમાંથી ચૂંટણી લડવાના છે કે અન્ય કોઈ જિલ્લામાંથી ચૂંટણી લડશે તે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી। અમરેલી જિલ્લામાં ખાસ કરીને લેહવા પાટીદાર સમાજની વધારે વસ્તી છે અને પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે, ત્યારે તેઓ અમરેલી જિલ્લામાંથી ચૂંટણી લડશે કે અન્ય વિસ્તારમાંથી ચૂંટણી લડશે, તેઓ લોકસભાની ચૂંટણી લડશે કે ધારાસભામાં પણ ઝંપલાવશે, તે અંગે પણ અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પણ પ્રબળ દાવેદાર છે। હાલમાં અમરેલી શહેર અને તાલુકા વિસ્તારમાંથી કોઈ પણ ઉમેદવાર સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવે જેથી અમરેલીના પ્રાણ પ્રશ્નનો ઉકેલ થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે। ત્યારે કૌશિક વેકરિયા લોકોમાં સૌથી વધારે લોકચાહના ધરાવે છે। હિરેન હિરપરા પણ ભાજપમાંથી પ્રબળ દાવેદાર છે। તેઓ ધારી વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરે છે અને અગાઉ અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને અમરેલી જિલ્લાના પ્રાણ પ્રશ્નો અંગે તેઓ વાકેફ છે અને વારંવાર પ્રશ્નો પણ ઉઠાવતા રહે છે। પીપી સોજિત્રા અમરેલી માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન છે અને અમરેલીના દિગ્ગજ નેતા તરીકેની છાપ ધરાવે છે। તેઓને વિકાસ પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે। અમરેલીમાં સાંસદ પીપી સોજિત્રા જેવા હોવા જોઈએ તેવું ડૉક્ટર ભરત કારાંબાર જાહેર કાર્યક્રમમાં પણ કહેતા આવે છે। મુકેશ સંઘાણી અમરેલીના ભાજપના યુવા નેતા છે અને ભારે લોકચાહના ધરાવે છે। હાલમાં એક તરફ અમરેલી શહેરમાંથી અથવા તાલુકા વિસ્તારમાંથી સાંસદ તરીકેના ઉમેદવાર મૂકવામાં આવે જેથી અમરેલીને બ્રોડગેજ સહિતના મુદ્દે કોઈપણ પ્રકારનો અન્યાય નહીં થઈ શકે તે માટેની લાગણી અને લોકોની માગણી પ્રવર્તી રહી છે। ત્યારે સંઘાણી પરિવારનું પણ અમરેલી જિલ્લાના વિકાસમાં મહત્વનું યોગદાન રહ્યું છે, જેથી મુકેશ સંઘાણીને ટિકિટ ફાળવવામાં આવે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે। હવે કોંગ્રેસમાંથી આવતા દાવેદારો પર નજર કરીએ તો વિરજીભાઈ ઠુમ્મર સૌથી પ્રબળ દાવેદાર છે। તેઓ અગાઉ પણ અમરેલીના સાંસદ તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા અને અમરેલી શહેરને બ્રોડગેજ મળે તે માટે લડતમાં તેમનું સૌથી વધારે યોગદાન રહ્યું છે। આ ઉપરાંત તેઓ અમરેલી જિલ્લાના પ્રાણ પ્રશ્નો વારંવાર ઉઠાવતા રહે છે અને તેજાબી નેતા તરીકેની છાપ ધરાવે છે। પરેશ ધાનાણી અમરેલીના પૂર્વ ધારાસભ્ય છે અને ભાજપના દિગ્ગજ નેતાઓને હરાવી ચૂક્યા છે। 2019માં તેઓ અમરેલીમાં લોકસભાની ચૂંટણી લડ્યા હતા। કોંગ્રેસ દ્વારા તેમને ફરી એક વખત રિપીટ કરવામાં આવે તેવી શક્યતા છે। અમરીશ ડેર રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે અને હાલમાં તેઓ કોંગ્રેસમાંથી ભાજપ જોઈન કરે અને ભાજપ દ્વારા તેમને અમરેલીમાંથી ટિકિટ ફાળવવામાં આવે તેવી પણ શક્યતાઓ વહેતી થઈ છે। પ્રતાપ દુધાત સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય છે અને હાલમાં તેઓ અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેજાબી નેતા તરીકેની છાપ ધરાવે છે। જેનીબેન ઠુમ્મર અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે। ઠુમ્મર પરિવારમાંથી વિરજીભાઈને ટિકિટ ફાળવવામાં ન આવે તો જેનીબેનને પણ ટિકિટ ફાળવવામાં આવે તેવી શક્યતા છે। રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર, શાશ્વત સંદેશ ન્યૂઝ।